તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે મંગાવાયું હેલિકોપ્ટર. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે એક શખ્સ વીજળીના તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરથી બચાવી રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મોટાભાગના લોકો આ વિડીયોમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે માણસાઈ હજુ જીવિત છે. એક શખ્સે આ વિડીયો શેર કરતા લખ્યું છે, જૈન સમાજ સુરત દ્વારા તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે હેલિકોપ્ટર મંગાવ્યું. આ સમગ્ર ઘટના વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે મંગાવાયું હેલિકોપ્ટર. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે એક શખ્સ વીજળીના તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરથી બચાવી રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મોટાભાગના લોકો આ વિડીયોમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે માણસાઈ હજુ જીવિત છે. એક શખ્સે આ વિડીયો શેર કરતા લખ્યું છે, જૈન સમાજ સુરત દ્વારા તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે હેલિકોપ્ટર મંગાવ્યું. આ સમગ્ર ઘટના વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે મંગાવાયું હેલિકોપ્ટર. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે એક શખ્સ વીજળીના તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરથી બચાવી રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મોટાભાગના લોકો આ વિડીયોમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે માણસાઈ હજુ જીવિત છે. એક શખ્સે આ વિડીયો શેર કરતા લખ્યું છે, જૈન સમાજ સુરત દ્વારા તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે હેલિકોપ્ટર મંગાવ્યું. આ સમગ્ર ઘટના વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.